કેમ છો બાલ મિત્રો? આજે આપણે સરસ મજાની વાર્તા કરવાની છે રામાયણમાંથી. રામાયણમાં આપણે ઘણી બધી વાર્તાઓ સાંભળી છે, પણ આજે આપણે વાર્તા કરવાની છે ખિસકોલી. ખિસકોલી બેનને તમે જોયા છે કેવા હાથમાં આમ દાણો લે આમ ચૂપ 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 ખાતા હોય. દાવી ખિસકોલીની વાર્તા કરવાની છે. તમને એમ થશે કે રામાયણમાં ખિસકોલી બેન ક્યાં આવતા હશે? રામાયણની તો કોઈ વાર્તામાં ખિસકોલી બેન નથી, પણ એક જગ્યાએ છે ખિસકોલી બેન. ક્યાં ખબર છે? જ્યારે ભગવાન શ્રી રામે રાવણને મારવા માટે લંકા જવાનું થયું ને, ત્યારે વચ્ચે તો કેટલો મોટો સમુદ્ર, ને આટલો મોટો સમુદ્ર તો કેવી રીતના ઓળંગવો, અને વાનરોની એટલી મોટી સેના, એટલે તો સમુદ્ર ઓળંગાય જ નહીં. તો પછી ભગવાન રામે વિચાર કર્યો ને નલ અને નીલ એ નામના બે વાંદરા હતા ને, એને તો કેટલો સરસ પુલ બનાવતા આવડતો હતો. ને નલ અને નીલે આમ પથ્થર ઉપર પથ્થર સરસ મજાના ગોઠવી અને લંકા સુધી પુલ બનાવવાનું શરૂ કર્યું. હવે પુલ બનાવવાનો હોય, આટલા બધા વાનરો, આટલી મોટી સેના જવાની હોય, તો કેટલો મોટો પુલ જોઈએ, તો કેટલા મોટા પથ્થરો એ પુલ બનાવવા માટે જોઈએ. તો વાનરો હાથીની મદદથી ને પોતે બળવાળા તાકાતવાળા રીંછ ને બધાની મદદથી પથ્થરો પહાડમાંથી તોડે, ત્યાંથી લાવે અને અહીંયા સુધી લાવી અને પછી કટકા કરે અને પુલના માપ પ્રમાણે ગોઠવતા જાય. હવે આ ગોઠવવાની પ્રક્રિયા શરૂ હતી ને, ત્યારે એક ખિસકોલી બેન જોવે અને એને ખબર ને શું રમત સૂજી. તો ખિસકોલી બેન શું કરે ખબર? આમ દોડી અને દરિયામાં જાય ને દરિયામાં પોતાની પૂંછડી હોય ને પટ 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 પલાળે અને દરિયામાં પૂંછડી પલાળે. પછી ત્યાં રેતી હોય ને ત્યાં રેતીમાં આળોટે ને આળોટી અને પછી દોડતી દોડતી આવે અને પથ્થર જ્યાં ગોઠવતા હોય ને ત્યાં આમાં આળોટે. ફરી પાછી દરિયામાં જાય, આમ પોતાની પૂંછડી પટપટ પટપટ કરી ભીની કરે, પછી પાછી પોતે દરિયાના પાણીમાં આળોટે, પછી માટીમાં જાય ત્યાં માટીમાં પાછી આળોટે અને પાછી પુલ જ્યાં બનતો હોય ને ત્યાં આવીને પછી આમ ખંખેરે. એટલે આવું કેટલીય વાર કરે. તો વાંદરાને એમ કે આ ખિસકોલી શું રમત કરે છે ક્યારની? એટલે હનુમાન દાદા ગયા ખિસકોલી પાસે, એમ કે હે ખિસકોલી, ક્યારની શું હેરાન કરે છે? આમાંથી કોઈકના પગ નીચે આવી જઈશ તો? હવે આટલા મોટા પથ્થર લઈને ચાલતા હોય તો કેમ ચાલવું પડે? કે આમ તો ચલાય નહીં, પથ્થર તો આમ પકડ્યો હોય તો આમ ચાલવું પડે, માથા પર હોય તો આમ ચાલવું પડે, કઈ નીચે તો દેખાય નહીં. એટલે હનુમાન દાદા કે કોઈકના પગ નીચે આવી જઈશ પછી ચૂંદાઈ જઈશ, એના કરતા સાઈડમાં રહે ને. પછી તો ખિસકોલી બેન તો એમનું એ સાંભળે નહીં અને આવું કામ શરૂ ને શરૂ જ રાખે. પછી હનુમાન દાદાએ ખિસકોલી બેનને ખીજાવવાનું શરૂ કર્યું. ખિસકોલી બેન જાતા હતા ને ત્યાં આમ હનુમાન દાદાએ પકડી લીધા. પછી ખિસકોલી બેનને આમ પ્રેમથી પણ છૂટી ન જાય ને એવી રીતના પકડી ને રામ ભગવાન પાસે લઈ ગયા. અને પછી રામ ભગવાન હાથમાં મૂકીને કે આ ખિસકોલી જોવો ને પ્રભુ, ક્યારની અમારા રસ્તામાં નડે છે. એટલે રામે તો ખિસકોલી સામે જોયું તો ખિસકોલીનું શરીર પહેલા કેવું હતું ખબર છે? એકદમ લીસું અને એકદમ એક જ રંગનું હતું, સપાટ ભૂખરા રંગનું શરીર આખું. અને રામ ભગવાન કે હે ખિસકોલી બેન, તમે શું કરવાને આવી રીતના વાંદરાઓને હેરાન કરો છો? એમ જુઓ તો તમે કેટલું સરસ કામ ચાલુ છે અને ત્યાં તમે જાઓ તો કોઈકનો પગ આમ છુપ્પ દેરાનો આવે તો તમારો તો રોટલો જ થઈ જાય. એમ રામ ભગવાન કે ખિસકોલીને. એટલે ખિસકોલી કે હું એમને હેરાન નથી કરતી. શું કે? હું એમને હેરાન નથી કરતી. મને તો એમ થયું કે આટલો મોટો પુલ બને છે, હવે એ પુલમાં કેટલા મોટા મોટા ખાડા છે. હવે એટલા મોટા ખાડામાં તમારો પ્રભુ પગ પડે તો તમારા પગમાં કેટલું બધું લાગે. અને એવા ઉબડ ખાબડ રસ્તા ઉપર તમે અને લક્ષ્મણજી ચાલો તો તમારા પગ તો સુવાળા છે. એટલે મને એમ થયું કે ખાડા બૂરી દો. એટલે હું દરિયામાં જાઉં, આમ પટપટ 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 પૂંછડી ભીની કરું, એમાં માટી ચોંટાડું ને પછી એ માટી અહીંયા આવીને ખંખેરી નાખું, એટલે જે જગ્યા છે ને એ પૂરાઈ જાય. તો રામ ભગવાન તો એટલા ખુશ થઈ ગયા. રામ ભગવાન કે મારી ચિંતા કરવા વાળા જંગલના પશુ પક્ષી પણ આટલા બધા છે. ને રામ ભગવાનને એકદમ વાલ ને હેત ઉભરાઈ ગયો. એટલે એમણે શું કર્યું ખબર છે? એટલે એમણે છે ને ખિસકોલીને આમ હાથમાં લઈ અને વાલથી આમ હાથ ફેરવો. ખિસકોલી બેન કેટલા સુવાળા હતા ખબર છે? રામ ભગવાને આમ હાથ ફેરવ્યો ને ત્યાં તો ખિસકોલીના શરીર ઉપર પટ્ટા પડી ગયા. હવે ખિસકોલીના શરીર ઉપર એ પટ્ટા દેખાવા માંડ્યા તો ખિસકોલી તો આમ પટ્ટા જોઈને ખુશ થઈ ગઈ. એ કે પ્રભુ રામના આશીર્વાદ મળી ગયા, પ્રભુ રામના આશીર્વાદ મળી ગયા. એમ તો ખુશખુશાલ થઈ ગઈ. અને ખિસકોલી બેન રામ ભગવાનને કે જો તમે છે ને આજે મને વાલ કર્યું ને તો આ પટ્ટા પડી ગયા છે મારા શરીર પર, તો મારી પીઠ પર આ પટ્ટા એમ નમ રહેવા જોઈએ એવા આશીર્વાદ આપો.
એટલે રામ ભગવાન તો ખુશ થઈ ગયા કે નાનામાં નાનું કામ કરવા વાળા આ ખિસકોલીને રામ ભગવાને આટલા આશીર્વાદ આપ્યા અને એમ કીધું કે હવે વાંધો નહીં, આજથી ખિસકોલીની ઉપર જે રામની ખિસકોલી હશે ને એની ઉપર 3 પટ્ટા હશે. હવે આપણને એમ થાય કે તો શું માણસો રામને નહીં ગમતા હોય? તો હું તમને કહું, ખાલી ખિસકોલીના જ શરીરમાં નહીં, માણસના શરીરમાં 3 પટ્ટા હોય. આપણી પીઠ અને વચ્ચે જે એક લાઈન જતી હોય ને એ કહેવાય કરોડરજ્જુ. તે 3 પટ્ટા તો માણસના શરીર ઉપર પણ છે. પણ માણસ તો આ ભૂલી ગયો કે ભગવાને મને અહીંયા શું કરવા મોકલ્યો છે. ખિસકોલી જેવું નાનામાં નાનું પણ થાય ને એટલું કામ ભગવાનનું કરી લેવું જોઈએ. અને આ કામ જે કરે એવા બધા બાળકોને મારી વાર્તા પહોંચે છે. એટલે તમે બધા પણ આ વાર્તા તમારા આસપડોશના મિત્રોને કહેજો અને કહેજો કે પ્રભુની ખિસકોલી એ બીજું કોઈ નહીં પણ આપણે પોતે જ છીએ. આ તો આપણે ખિસકોલી ઉપર ઢોળી દીધું, પણ ખિસકોલીએ તો કર્યું ને એનાથી વધારે કેટલું કામ આપણે હજી કરવાનું છે. અને પ્રભુ રામે આપણને પણ શરીરમાં 3 પટ્ટા આપ્યા છે. તમે જો, 2 પીઠના ભાગ અને વચ્ચે કરોડરજ્જુ. એટલે કરોડરજ્જુમાં ઈશ્વરીય ચેતના વહેતી હોય. એટલે આપણે શું કહીએ કે કરોડરજ્જુમાં વાગવા દેવાનું નહીં, કારણ કે એ ભગવાન રામની નિશાની છે. એ આખી સૃષ્ટિ ચલાવનારી શક્તિની નિશાની કરોડરજ્જુ છે. આવી ખિસકોલીબેનની વાર્તાથી આપણે ભગવાનનું નાનામાં નાનું કામ કરતા શીખીએ ને એવી બધા મારા બાળ મિત્રોને શુભેચ્છા. ને ફરી પાછા નવી વાર્તા લઈને મળીએ. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ.